વાઘોડિયા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની મર્યાદિત પુરવઠા વ્યવસ્થાને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે ખેતીકામ માટે ટ્રેક્ટર અને એન્જિનમાં ઉપયોગ થતા ડીઝલની છૂટક ઉપલબ્ધતા શરૂ કરવામાં આવે। વાઘોડિયા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની મર્યાદિત પુરવઠા વ્યવસ્થાને લઈને ખેડૂતોમાં ભારે સંતોષ ફેલાયો છે। ખેડૂતોનું કહેવું છે કે હાલમાં પેટ્રોલ પંપો પર ડીઝલ માત્ર મર્યાદિત પ્રમાણમાં આપવામાં આવી રહ્યું છે અને 1000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે। ઉપરાંત ડીઝલ લેવા માટે ખેડૂતોને પોતાનું ટ્રેક્ટર સાથે લાવવું ફરજિયાત કરવામાં આવતા ખેડૂતોને વધારાનો ખર્ચ અને મુશ્કેલી પડી રહી છે। સામાન્ય નોકરિયાત લોકો અને લગ્ન જેવા પ્રસંગોમાં મુસાફરી કરતા લોકોને પણ ઈંધણની અછતને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે યોગ્ય પુરાવા આધારે છૂટક ડીઝલ પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેતી અને રોજિંદા જીવન પર અસર અટકી શકે। અમે વાઘોડિયા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ખેડૂતોને પેટ્રોલ પંપ ડીઝલ લેવા માટે જાય તો એવું કહે છે કે તમે ટ્રેક્ટર લઈને આવો। તો મારે સરકારશ્રીને કહેવું છે કે ટ્રેક્ટર ખેતરમાં કામ કરવાની વસ્તુ છે, એ રોડ પરની વસ્તુ નથી સાહેબ। એને ટ્રેક્ટર લઈને આવે 20-25 કિલોમીટરની અંતરે એવું ટ્રેક્ટર ચાલતું હોય તો એ આવતો જતો એટલું ડીઝલ બારી દે। તમે 20 લીટર ડીઝલ આલો, 10 લીટર 8-10 લીટર ડીઝલ ભરી જાય તો ખેડૂત 10 લીટર ડીઝલ બાચેલું હોય તો 5 વીઘા જમીન વધારે ખેડી શકે। એટલે મારી એક રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે જે બી અધિકારી બેઠા છે એમને કાન ખોલવા જોઈએ કે ખેડૂતને ખેતરમાં કામ કરવાની વસ્તુ છે એને ડીઝલ કારબામાં આપવું જોઈએ। એના માટે સરકારે કોઈ કાયદો બનાવે કે અમારી પાસે ટ્રેક્ટરની આરસી બુક છે કે અમારી પાસે કટ્યું છે એ લઈને અમને ડીઝલ આપે, પણ કાર્બાની અંદર ડીઝલ આપે। અમે ટ્રેક્ટર ખેતરમાં કામ કરતું હોય, થ્રેસર ચાલતું હોય કે એન્જિન ચાલતું હોય પાણી કાઢવા માટે તો અમે કેવી રીતે અહીં આવી શકીશું? એન્જિન તો લઈને આવી શકવાનો નહીં ખેડૂત। ટ્રેક્ટર છે, ટ્રેક્ટર થઈ જાય થ્રેસરનું કામ કરે ત્યાં ડીઝલ ખલાસ્યું કેવી રીતે આવી શકશે? અને સરકારે હવે 11 તારીખે મોદી સાહેબ આવ્યા તો બધી બહુ ગાડીઓ લઈને આવ્યા, બધી બસો ને બસો, એ ડીઝલ કઈ ગયું? જો સાહેબ તમારે એમ કઈ મોટી મોટી વાતો કરો છો કે ડીઝલ બચાવો, ગેસ બચાવો, આવું કરો, તો તમે આટલું બધું ડીઝલનો શા માટે ખર્ચો કર્યો? એટલો જ ડીઝલના ખર્ચામાં આ ખેડૂતોનો માલ ઘેર આવી જાત। માટે સરકારશ્રીને અમારી એક રિક્વેસ્ટ છે કે આવા તાઇફા સાહેબ કરવાના બંધ કરો અને ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને કાર્બાની અંદર ડીઝલ આપો કે જેથી કરીને ખેડૂત પોતાનો માલ લાવી શકે। રબારી ભરવાડ હોય, પટેલ હોય કે કોઈ આદિવાસી વ્યક્તિ હોય કે જેને વીંગો 2 વીઘો ઘાસ ચારો કર્યો હોય તો એનું ડંકી મૂકીને જે પાણી લેતો હોય તો એ ડીઝલ કાર્બાની અંદર આપશો તો તે લઈ જઈને તેઓ પાણી એનું કરીને એનું ખેતરમાંથી કરીને એ ઊંધિયું કે ઘાસ ચારો ઉગાડી શકશે। માટે મારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે કાર્બાની અંદર ડીઝલ આપે। જો નહીં આપવામાં આવે તો અમે રોડ પર ખેડૂતો ટ્રેક્ટર લઈને અમે આવીશું અને રોડ પર ચક્કા જામ કરવાની અમે અમે ખેડૂતો તૈયારી દર્શાવીએ છીએ। જય હિન્દ, જય ભારત, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ। અમારા શ્રી ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ રીતે મળી રહેલું ડીઝલનું જે કાપિંગ છે એના અનુસંધાનમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું છે કે પેટ્રોલ અને ડીઝલ જે છૂટકમાં મળી રહેશે નહીં। જેના અનુસંધાનમાં અમારું કહેવું છે કે જો ટ્રેક્ટર અને ડીઝલની તમે બચતની વાત કરો છો તો ડીઝલની બચત તમે જોવા જાઓ તો અમે ટ્રેક્ટર લઈને ડીઝલ લેવા જઈશું તો ત્યાં 10-15 લીટરનો વેસ્ટ બગાડ જ છે। તો એના કરતાં બેટર ઓપ્શન છે કે તમે અમને યોગ્ય રીતે તમારા માપતોલના હિસાબે અમને આપો અને એ રીતે તમે ચાલી રહેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ રીતેનું યોગ્ય નિરાકરણ લાવો કે જેના કારણે અમે ટ્રેક્ટર લઈને જો ત્યાં જઈશું લાઇનમાં તો અમને પણ એ ડીઝલ ઓછું જ મળવાનું છે અને એના હિસાબે તમારી જે ગણતરી છે એ વિચારધારા ટોટલી ખોટી સાબિત થઈ શકે છે। ઇવન કે જ્યાં જરૂર છે ત્યાં તમે ભૂમાફિયાઓને ખુલ્લેઆમ જોઈએ એટલું ડીઝલ આપી રહ્યા છો તો ખેડૂતો પ્રત્યે અન્યાયની નીતિ કેમ? શું સરકારની આ ભૂમાફિયાઓ સાથે મિલીભગત થઈ રહેલી છે તો ખેડૂતો પર કેમ અત્યાચાર? વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ વાઘોડિયા, વડોદરા।